નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છે દૂધીની ખેતીની અંદર અને અમારા એક ખેડૂત મિત્રએ આપણી જે દવાઓનો સ્પ્રે કર્યા પછી એમને જોરદાર પરિણામ આવી ગયું છે અને જે અમને દવા નથી મારી એનું પણ તમને રિઝલ્ટ બતાવીશ અને જે આપણી દવા મારી છે એનું પણ તમને રિઝલ્ટ બતાવીશ. તો શું નામ તમારું? વિજયભાઈ. ગામ કયું? મુજપુર ગામ લાગે. તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. ઓકે. તો વિજયભાઈ, તમારા ખેતરની અંદર શું પ્રોબ્લેમ હતો? પોણો હુકે જતો હતો અને દૂધી હુકે જતી હતી. ઓકે. દૂધી મિત્રો આ રીતનો કોવાઈ જતી હતી, અમને આખા આવા ઉપર ને ઉપર દૂધી કોવાઈ જતી હતી. અને તમે જે આપણી દવા મંગાવ્યા પછી કઈ કઈ સાઈડ દવા મારેલી છે તમે? આ સાઈડ બાકી આ સાઈડ મારેલી છે. આ સાઈડ દવા મારી છે. જે સાઈડ મિત્રો એમને દવા નહીં મારી એ સાઈડના તમે દૂધિયા જોઈ શકો છો. અને જે સાઈડ દવા એમને મારી છે એ પણ તમને દૂધિયા બતાવે છે. આ સાઈડ દવા એમને મારી જ નથી. આ સાઈડ આખી દવા નથી મારેલી, આખો પટ્ટો દવા નથી મારેલી. તો તમે જોઈ શકો છો. આ જે સાઈડ એમને દવા મારી છે એ બતાવે છે મિત્રો. તમે જોઈ શકો છો આ સાઈડના પટ્ટાની અંદર આખી સાઈડ બધે દવા મારી છે. તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર પરિણામ આવી ગયું છે. જો કોઈ જાતનો રોગ નથી દેખાતો અને આ દૂધીની ક્વોલિટી શાઇનિંગ બહુ જોરદાર આવી ગયું છે. આ સાઈડ દૂધી જે નીકળે છે એની ક્વોલિટી એ કેવી છે? સારી છે. અને આ સાઈડના દૂધિયા કેટલા નીકળતા હશે આરામથી? મેક્સિમમ 10 જબલા. 10 જબલા. અને પેલી સાઈડ 5. અને એ સાઈડની ક્વોલિટી કેવી રહ્યા છે? સારી છે. આ બાજુ હા, આ સાઈડ આપણી દવા વાપર્યા પછી સારી છે. આની અંદર દવા કઈ કઈ વાપરી? ક્રોપ પરિવર્તન. હા. પછી બ્લૂમ ફાસ્ટ ને ક્રોપ મેક્સ. ઓકે. અને નીચે ખાતર ડ્રેન્ચિંગ કર્યું, ભૂમિ પરિવર્તન. ઓકે મિત્રો, એમને ઉપરની ખાતરની ઉપર નીચે ખાતર આપ્યું છે અને ઉપર સ્પ્રે માર્યા છે. બસ ખાલી એટલી ટ્રીટમેન્ટ કર્યા પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો. જોરદાર એમને પરિણામ આવી ગયું છે. આ દૂધી મિત્રો તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. પાને પણ દૂધી દેખાઈ રહી છે. જુઓ મિત્રો, કેટલી જો એક જ વેલ છે એની પર તમે દૂધી જુઓ. 1 2 3 4 ને 5 6 દૂધી લાગી ગઈ છે. તો તમે પણ જો દૂધીની ખેતી કરતા હોય અને દૂધીની ખેતીની અંદર તમારે પણ પ્રશ્ન લાગતા હોય કે દૂધી કોવાઈ જતી હોય, દૂધીનો છોડવો સુકાઈ જતો હોય, ઉપરને ઉપર દૂધી આખી કોવાઈ જતી હોય, તો મિત્રો જરૂરથી એકવાર ઉપર આપેલા નંબર પર તમે સંપર્ક કરજો. ઓકે. તો તમારો કોન્ટેક્ટ નંબર જણાવજો. 84 79 81 86 84. ઓકે. આ એમનો કોન્ટેક્ટ નંબર છે. તો તમે એમને કોન્ટેક્ટ કરીને પણ એમની વિઝિટ કરી શકો છો. ઓકે મિત્રો, તો આપણી ઇન્સ્ટા આઈડી પર નવા હોય તો જરૂરથી ફોલો કરી લેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો.